નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ પિલ્લા. મિત્રો, બાળપણનો પ્રેમ કેવો હોય, આપણે એવા જ એક પ્રેમ કહાનીની વાત કરવા જઈ રહ્યા છે. એક ગામમાં એક છોકરો અને છોકરી બંને એક જ સમાજના સાથે ભણતા હતા. એક જ સમાજના છોકરો છોકરી હતા, એટલે એમની બાળપણમાં છોકરો તો બીજા જગ્યાએ ભણવા જાય છે, બીજા ગામ ભણવા જાય છે, પણ છોકરી એના ગામમાં જ ભણતી હતી. પણ બંનેની મિત્રતા એવી બની જતી હોય છે, ખૂબ જ સારી મિત્રતા, ખૂબ જ સારા શિક્ષણને લઈને વાતો કરતા હતા. તેવી અનેક બાબતોની ઘણી બધી એ લોકો બંને ચર્ચાઓ કરતા હતા. મિત્રતાની ધીરે ધીરે મિત્રતા એ પ્રેમમાં પરિણમી જાય છે મિત્રો. ત્યારે ખૂબ જ એકબીજાને પસંદ કરવા લાગે છે, પણ એકબીજાને કહેતા નથી મિત્રો. કે સામે છોકરી પણ નથી કહેતી અને છોકરો પણ નથી કહેતો કે યાર હું તારા સાથે મારા આવા સંબંધ છે. એક મિત્રની જેમ એ રહેતા હોય છે. પછી ધીરે ધીરે મિત્રો મહિનો, 2 મહિનો, 6 મહિના સમય વીતતો ગયો. પછી છોકરો બહાર ભણવા જાય છે. જે જગ્યાએ બહાર, એટલે કે જે જગ્યાએ બહાર સ્કૂલમાં ભણતો હોય ત્યાં ભણવા જતો રહે છે. તો એ છોકરી કહે છે, યાર તું કદાચ ત્યાં ભણવાની જગ્યાએ અહીં આવી જાય તો. એનો પ્રસ્તાવ મૂકે છે એ છોકરાની સામે. તો છોકરો પણ ઘણું બધું વિચારે છે. પ્રેમનો એકરાર તો નથી કર્યો હજુ, પણ મિત્રો એક લાગણી એવી બંધાઈ ગઈ હતી અંદરો અંદર. મિત્રતાની સાથે સાથે અંદરો અંદર એકબીજાને પ્રેમ કરતા હતા. એક લાગણી એવી બંધાઈ ગઈ હતી. એટલે હવે એ બંને સાથે રહેવા માંગતા હતા, નજીક રહેવા, રોજ એકબીજાને જોવા માંગતા હતા. તો એ પણ એના ઘરવાળાને, એ છોકરો પણ એના ઘરવાળાને કહીને કે યાર મને ત્યાં સારી સુવિધા નથી, સારું જમવાનું નથી મળતું, ઘણી બધી તકલીફો પડે છે, એવું ઘરવાળાને કહીને માત્ર એના પ્રેમના ખાતર એ ત્યાંથી એનો અભ્યાસ છોડીને અહીંયા આવી જાય છે અને ગામમાં જ અભ્યાસ ચાલુ કરે છે. એટલે અવારનવાર એકબીજાને જોતા હતા. સવાર પડે, દિવસ ઉગે એટલે છોકરો એના ઘરની બહાર નીકળતો. ઘરો નજીક નજીક હતા, એટલે સવાર થાય એટલે એ છોકરો એના ઘરની બહાર નીકળતો અને બહાર નીકળીને બેસતો. અને જ્યારે એ છોકરી ઘરની બહાર નીકળતી ને, તો એને જોયા પછી એ બ્રશ કરતો હતો. પછી એના ઘરના આગળ થઈને પાણી ભરવા આવતી હતી, ત્યારે અવારનવાર જોયા કરતો હતો. છોકરી પણ અંદરો અંદર એ છોકરા બાજુ નજર કરતી હતી. અંદરો અંદર એકબીજા પ્રત્યે ખૂબ જ લાગણી બંધાઈ ગઈ હતી, ખૂબ જ એવો પ્રેમ થઈ ગયો હતો મિત્રો. પણ એકરાર એ નથી કરતા. બંને તરફથી છોકરી પણ નથી કહેતી અને છોકરો પણ એને નથી કહેતો. પછી ધીરે 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 સમય વીતતો જાય છે. 1 વર્ષ, 1.5 વર્ષ પછી એ છોકરી એક લેટર મોકલે છે. છોકરા પાસે એક લેટર મોકલે છે. લેટરના માધ્યમથી એના પ્રેમનો એકરાર કરે છે. તો છોકરો પણ ખૂબ જ ખુશ થઈ જાય છે. એની ખુશીમાં પાગલ થઈ જાય છે, ખૂબ જ ખુશ. એની ખુશીનો કોઈ ઠેકાણું નહીં હોય એવો ખુશ થઈ જાય છે. એ લેટર લખે છે તો એકબીજાને લેટર લખવાનું ચાલુ થયું. હવે પ્રેમનો એકરાર પણ થઈ ગયો. એકબીજા સાથે ખૂબ જ દોસ્તી તો પહેલેથી હતી, એકબીજાને સમજતા તો હતા જ, એકબીજા પર ભરોસો તો હતો, પણ હવે એમને એકરાર થઈ ગયો. આટલા ટાઈમથી એમને એવું હતું કે યાર, છોકરીને પણ એવું હતું કે કદાચ હું પ્રેમનો એકરાર કરીશ તો એક મારો જોરદાર ફ્રેન્ડ ખોઈ દઈશ, અને છોકરાને પણ એવું જ હતું કે હું પ્રેમનો એકરાર કરીશ તો મારો ફ્રેન્ડ ખોઈ દઈશ. એકબીજાથી ખૂબ ડરતા હતા. પછી ધીરે ધીરે હવે એકરાર તો થઈ ગયો, લેટરો ચાલુ થઈ ગયા, પણ કંઈક કારણોસર અમુક સમય પછી, ઘણા સમય સુધી આ લેટરોના માધ્યમથી
એમનો પ્રેમ ચાલતો રહ્યો. પછી કંઈક કારણોસર કદાચ છોકરીના મનના વિચારો બદલાઈ ગયા હશે, યા એના જીવનમાં કોઈક બીજો છોકરો આવી ગયો હશે, યા કંઈક બીજું પણ કારણ હોઈ શકે છે. આવા કંઈક ને કંઈક કારણોસર છોકરી જે છોકરાને ઇગ્નોર કરવા લાગે છે. હવે છોકરી એ છોકરા પાછળ વધારે ધ્યાન નથી આપતી. ત્યારે એ છોકરો ખૂબ જ દુઃખી થાય છે. ખૂબ જ દુઃખી થાય છે એટલે કે જેના માટે એનું લક્ષ્ય બની ગયું હતું એને મેળવવાનું, હવે એ લક્ષ્ય એનાથી ખૂબ દૂર જતું રહ્યું એવું મહેસૂસ કરી શકતો હતો. ધીરે ધીરે એ એના ભણતર પર ધ્યાન આપે છે, સાથે સાથે ખૂબ દુઃખી, ખૂબ ઉદાસ પણ છે, અને છોકરી એના જીવનમાં મસ્ત જીવે છે, આગળ વધે છે. છોકરે માત્ર ને માત્ર એને મેળવવાનું ડ્રીમ જોયું હતું, એની ખુશીથી ઉપર ક્યારે પણ જોયું નહોતું. પણ છોકરીને શું મજબૂરી હશે એ હવે એ છોકરી જ જાણે. પછી ધીરે ધીરે એ છોકરો યુવાન થઈ જાય છે. આ તો એક બાળપણની પ્રેમ કહાની છે. યુવાન થઈ જાય છે, થોડો જાણતો થઈ જાય છે, ત્યારે એના ગમમાં એની ચિંતા કરીને એ જે ના મેળવી શક્યો, એના સાથે સંબંધ નથી રાખી શક્યો, એના લીધે એ ઘણા બધા પ્રયત્નો તો કરે છે, છતાં પણ છોકરી નથી મળતી. પછી એના ટેન્શનમાં દારૂ પીવા લાગે છે, અલગ અલગ પ્રકારના સંગાત લોકો સાથે કરવા લાગે છે, એનું જીવન બરબાદ કરવા લાગે છે. મારે જીવવું નથી, એના વગર શું કરવું, આ બધા વિચારો આવે છે.